આપણે જ્યારે પણ કોઈ શેર લેવો હોય કે કોઈની પાસે શેર ટીપ માંગવી હોય કે વાતચીત કરવી હોય તો એક શબ્દ કોમન છે કે ભાઈ ટાર્ગેટ ભાવ શું છે. તો એ ટાર્ગેટ ભાવ કોણ આપે? બધા બ્રોકરેજ હાઉસ આપતો હોય. પણ ઘણી કંપનીઓમાં એવું થાય કે બ્રોકરેજ હાઉસીસના જે ટાર્ગેટ ભાવ છે એમાં બહુ ફરક આવી જાય. કોઈ કે લો, કોઈ કે વેચો. તો એમાં જે તે પછી ઇન્વેસ્ટર બી કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ કરીએ શું, કારણ કે ફરક ઘણો મોટો હોય છે. હજી 19-20નો ફરક હોય તો ઠીક છે. આજે વિડીયોમાં એવા 3 શેર છે જેની આપણે વાત કરીએ. પહેલું છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. હવે અત્યારે છે ને આ ટ્રેન્ડિંગમાં છે, કારણ કે એમણે BE રેન્જમાં જે ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે, એમની કોમ્પેક્ટ SUV જેવી લોન્ચ કરી છે. તો બધા લોકોને એક્સાઇટમેન્ટ છે કે કંપનીનો પ્રોફિટ વધશે, આ તે. પ્રભુદાસ લીલાધરે શેર ખરીદવાની ભલામણ કરી અને 3,456 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો. એમના રિપોર્ટમાં કીધું કે હવે લાંબા ગાળે કંપનીને ફાયદો થશે, ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં બી કંપનીની પકડ વધશે, એટલે અને ઉત્પાદન ક્ષમતા બી, પ્રોડક્શન વધારવાની છે કંપની, એમની જે કેપેસિટી છે, એટલે કંપનીનો શેર લેવા જેવો છે. બીજી બાજુ MK ગ્લોબલના શેરમાં તો એવી ભલામણ કરી કે વેચી દો શેર કરીને, અને 2700 ટાર્ગેટ ભાવ આપી દીધું છે. અત્યારે જે ચાલે છે એના કરતાં બી ઓછો. હવે એમનું એવું કહેવું છે કે જ્યારે લોન્ચ થશે એ પછી કંપની પહેલાં 6-12 મહિના તો જે પ્રાઇઝિંગ છે એમનું એ કોમ્પિટિટિવ રાખશે, એટલે ઓછા રાખશે એ રીતે કે સેલ્સ વધે કરીને. એટલે સ્ટાર્ટિંગમાં કંપનીને એટલો પ્રોફિટ નહીં થાય. અને બીજું, ઇન્ડિયામાં ઇલેક્ટ્રિક વ્હીકલને જલ્દી કોઈ અપનાવતું નથી, અને જે સેલ્સ રિસેલ વેલ્યુ છે એ બી ઇલેક્ટ્રિક વ્હીકલની ઓછી છે. તો આ કેસમાં એમની વાત સાચી જ છે, કારણ કે EVનું હજી બી જોઈએ એવો વ્યાપ વધતો નથી. અહીંયા આપણે CNG ગાડીઓમાં જ લાઈન લગાવવી પડે છે, તો EVના ચાર્જિંગ સ્ટેશન ક્યાં ગોતવા? ગુજરાતમાં તો લોકોના મોટા મોટા ઘરો હોય છે, ચલો પોતાના પાર્કિંગમાં પાર્ક બી કરે, ચાર્જ બી કરે. પણ હવે સોસાયટીઓમાં, મુંબઈમાં ને બધે મોટી મોટી સમજો સોસાયટી હોય તો ચાર્જિંગ સ્ટેશન લગાવીને કેટલા લગાવવાના? એટલે આ કેસમાં MK ગ્લોબલની વાત એક રીતે સાચી લાગે. અને એ લોકો જો કહેતો હોય કે સ્ટાર્ટિંગમાં કોમ્પિટિટિવ પ્રાઇસ, તો આ જે XEV9e એ મોડલ જે લોન્ચ કર્યું એ 21-23 લાખની રેન્જનું છે, અને જે BE6e લોન્ચ કર્યું એ 18.9 લાખથી ચાલુ થાય છે. એટલે આટલી મોંઘી કોમ્પેક્ટ SUV, આ તો આટલા ભાવમાં તો એટલે અર્ટિગા આવી જાય CNG વાળી. એટલે આ તો મારું પર્સનલ માનવું છે. અને બીજું એક શેર છે LTI Mindtree. એના માટે બી અલગ અલગ રિપોર્ટ છે. શેરખાનના રિપોર્ટમાં કીધું છે કે શેર ખરીદો, 7,500 ટાર્ગેટ ભાવ આપ્યો છે. અને એમનું એવું કહેવું છે કે આ જે ફાઇનાન્શિયલ યર ચાલુ થયું એપ્રિલ મહિનાથી, તો પહેલાં છમાસિકમાં રિકવરી થઈ, સેકન્ડ છમાસિકમાં બી રિકવરી થઈ જશે, પાઇપલાઇનમાં બી લાર્જ ડીલ છે. અને છેલ્લા 18 મહિનામાં કંપનીને જે ટોટલ ડીલ મળી છે ને, એમાંથી 45થી વધારે મોટી ડીલ્સ છે. અને કંપનીનું ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ અત્યારે $2 અબજ લેવલે છે. એટલે શેરમાં બી પોઝિટિવિટી રહેશે, આવક બી સ્થિર વધતી રહેશે. આવી જ રીતે પ્રભુદાસ લીલાધરે બી શેર ખરીદવાની ભલામણ કરી. એમણે 7,360 ટાર્ગેટ ભાવ આપ્યો છે. મોતીલાલ ઓસવાલના રિપોર્ટમાં બી શેર ખરીદવાની ભલામણ છે, 7,400 ટાર્ગેટ ભાવ એમણે પણ આપ્યો છે. પણ MK ગ્લોબલે રિડ્યુસ રેટિંગ આપ્યું છે અને 6,100 ટાર્ગેટ ભાવ આપ્યો છે. હવે એમનું એવું કહેવું છે કે હજી હમણાં અમેરિકામાં ઇલેક્શન પત્યું, એટલે જે કંપનીના ફોરેનના ક્લાયન્ટ હોય એ લોકો બજેટ બનાવશે, પછી કઈ રીતે કોન્ટ્રાક્ટ આપે છે એ બધો હિસાબ થશે, તો જે રેવન્યુની ક્લેરિટી છે એ આવતા નાણાકીય વર્ષ 2026 થઈ જશે. એટલે હમણાં રિડ્યુસ રેટિંગ એમણે આપ્યું છે. પણ ચલો, LTI Mindtreeમાં તો મોટાભાગના લોકોએ શેર ખરીદવાની જ ભલામણ કરી છે, એટલે આમાં બહુ આપણને કન્ફ્યુઝન ના થાય. ત્રીજું છે કોલગેટ પાલ્મોલિવ. હવે આના માટે ગોલ્ડમેન સાચસે સેલનું રેટિંગ આપ્યું છે, ટાર્ગેટ ભાવ 2,750. પછી CTA પણ સેલ કીધું છે, વેચી દો, 3,000 એમણે ટાર્ગેટ ભાવ આપ્યો છે. MK ગ્લોબલે રિડ્યુસ રેટિંગ આપીને 3,000 ટાર્ગેટ ભાવ આપ્યો છે. પણ જેફરીઝે શેર ખરીદવાનું કીધું છે એમના રિપોર્ટમાં, અને 3,570 ટાર્ગેટ ભાવ આપ્યો છે. અને નુવામાં ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના રિપોર્ટમાં બી શેર બાય કરવાની ભલામણ છે, અને 3,825 ટાર્ગેટ ભાવ આપ્યો છે. એટલે પોઝિટિવ એવું કહેવું છે કે એમનો જે ઓરલ કેર બિઝનેસ છે એ સિવાય બી કંપની જે નવા બજારોમાં વિસ્તરણ કરે છે, કામકાજ વધારી રહી છે, એટલે એમની સ્થિર વૃદ્ધિ થતી રહેશે, લાંબા ગાળે બી વૃદ્ધિ થતી રહેશે.